વધુ એક સમાચાર સુરતથી, જ્યાં પાલિકાના પાપે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બારડોલી પાલિકાના પાપે સ્થાનિકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે। ગટર લાઇન માટે રસ્તો ખોદી નાખતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। કાદવ કીચડ વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા સ્થાનિકો મજબૂર બન્યા છે। બેન્ડવાલા ટેકરા પાસે પાલિકાએ આખો રસ્તો જોવા જેવો કર્યો છે। વૈકલ્પિક માર્ગની કોઈ વ્યવસ્થા ન કરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પાલિકા તંત્રના અનગઢ વહીવટના પાપે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। છેલ્લા 15 દિવસથી ખોદેલા રસ્તા પર કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। બારડોલી પાલિકાના પાપે સ્થાનિકોને હેરાન થવાનો દિવસ આવ્યો છે। આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કેવી રીતે લોકો હેરાન થઈ રહ્યા છે। છેલ્લા 15 દિવસથી ખોદેલા જે રસ્તા છે તેના પર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। ખુલ્લા પગે લોકો જવા મજબૂર બન્યા છે। હવે કોઈ ઘટના ઘટિત થાય તો તેનું જવાબદાર કોણ, તે પણ એક હવે સવાલ બન્યો છે। વૈકલ્પિક માર્ગની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી।